રાજકોટ હનુમાન મઢી વિસ્તારમાં રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના આતંક મામલે ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું। આ વિસ્તારમાં દારૂડિયાઓ રોજ દારૂ પીને ધમાલ મચાવે છે। દારૂડિયાઓના ત્રાસને કારણે મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। વારંવાર આ બાબતે પોલીસને રજૂઆત કરવામાં આવી છે। દારૂ વેચતા ઇસમોનો ત્રાસ છે। આ વિસ્તારમાં પોલીસ ચોકી બનાવી સૂચન કરવામાં આવ્યું। પોલીસ દ્વારા રિપોર્ટ તૈયાર કર્યો છે અને પોલીસ કમિશનર પાસે પહોંચાડવામાં આવશે। વૈકલ્પિક હાલ પોલીસ દ્વારા સતત ડ્રાઈવ શરૂ કરવામાં આવી। હનુમાન મઢી અને છોટનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા। એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરની રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગઉપવન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે। આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે।